ચાલો મિત્રો, કેમ છો બધા? મજામાં છો? અમે પણ મજામાં જ છીએ. તો આજે આપણે બનાવીએ છીએ છડી મગની દાળ લીધી છે, એનો હલવો બનાવીએ આપણે. અને છે ને 3 થી 4 કલાક આપણે ઠંડા પાણીમાં પલાળી રાખી છે. તો આપણે એક વાટકી નાનકડી આવી એક વાટકી લીધી છે મગની દાળ. હવે આને મસ્ત રીતે આપણે પીસી નાખશું મિક્સરની અંદર. તો ચાલો બનાવીએ મગની દાળનો હલવો. મિત્રો, આપણી દાળ સરસ પીસાઈ ગઈ છે, બરાબર, એક વાટકી. અને આપણે એક નાની ચમચી લીધી છે સોજી, અને એક ચમચી લીધી છે બેસન. અને આપણે છે નાની અંદર આપણે શેકી લેવાનું છે મસ્ત રીતે. એક ચમચો મોટો ઘી લીધું દેશી, એની અંદર આપણે બધું નાખી અને સાથે જ આપણે બધું શેકી લેવાનું છે, બરાબર મિત્રો. હવે અંદર નાખી દઈશું આપણે સોજી 1 ચમચી અને 1 ચમચી બેસન નાખી દઈશું. આ બધું આપણે શેકી લેવાનું મસ્ત રીતે બદામી કલરનું. આ છે આપણે બનાવીએ છીએ મગનો હલવો. ઓકે મિત્રો, ચાલો આપણે શેકી લઈએ. મિત્રો, આપણે મસ્ત રીતે મગની દાળ એકદમ બદામી કલરની શેકાઈ ગઈ, બરાબર મિત્ર. તો હવે આપણે લીધી છે 1 વાટકી દાળ હતી ને, અડધી વાટકી મોરસ લેવાની. અને તમે રસમલાઈ ગોળમાં પણ કરી શકો, ખાંડ ન લેવી હોય તો, એ આપણી ચોઈસ, બરાબર મિત્ર. અને એની અંદર જો એટલે 1 પાલી આપણે પાણી નાખવાનું છે. એ પાણી નાખી અને આપણે છે ને આને ઓગાળી લેવાનું થોડું. આમાં કોઈ ટાઈપની આપણે કંઈ તાર લેવાનો નથી, બરાબર મિત્રો. એકલા જ રીતે ઓગાળી લેવાનું. આને એક રસ થઈ જાય પછી આપણે એને નાખી દઈશું અંદર હલવો, બરાબર. ઓકે મિત્ર. જો મિત્ર, આપણી છે ને મોરસ સરસ રીતે ઓગળી ગઈ છે, બરાબર. આવી રીતે આપણે ઓગાળી દેવાનું. અને હવે નાખીશું આપણે કેસર. કેસર મિત્ર આપણી ચોઈસ, નાખો યા ના નાખો. નાખો તો સારું, આપણે મજા આવે એમ. આપણે આ રીતે ઉકાળી લીધું, બરાબર, પાણી. પછી હવે આપણે શું કરવાનું, આ મિક્સ કરી દીધું ને કેસર, એટલે હવે ગેસ કરી દેવાનો ધીમો. ગેસ ધીમો કરીને આપણે જે મગની દાળ સરસ શેકાઈ ગઈ છે હલવા માટે, એને આપણે અંદર નાખી દેવાની છે. આ રીતે આપણે એને મસ્ત રીતે હલાવીને એકદમ સુપર મહાપ્રસાદ જેવો બનાવી લેવાનો છે. ઓકે મિત્ર. આપણો હલવો મસ્ત મિત્ર કેટલો સરસ બની ગયો છે, એકદમ સરસ લચકા જેવો થઈ ગયો ને કેસરવાળો. હવે આપણે એની અંદર નાખશું સૂકો મેવો. આની અંદર આપણે કાજુ, બદામ, પિસ્તા, ઇલાયચી બધું સાથે મિક્સ કરી લીધું છે. અને હવે આપણે અંદર નાખીને એકદમ મિક્સ કરી લેવાનું. ઓકે મિત્ર. પછી શું જમાવટ થાય હલવાની. આ રીતે આપણે મિક્સ કરીને સર્વ કરીશું. ઓકે મિત્રો, આપણે જો સર્વ કરી લીધો છે મગનો હલવો, મગની દાળનો. હવે આની અંદર જે આપણે સૂકો મેવો ઉપર જે આપણે બનાવ્યો ને, એ ઉપરથી આપણે મસ્ત રીતે છાંટી દેવાનો. આ બાને આપણો સૂકો મેવો પેટમાં જાય, આટલો ઘી પેટમાં જાય, અને દાળ પણ પેટમાં જાય આપણે. તો મિત્રો, આ રીતે આપણે કઠોળ કોઈ ન ખાતું હોય તો દાળ આ રીતે ખાઈ શકો તમે, બરાબર છે. ઘી પણ એટલું પેટમાં જાય. સૂકો મેવો એમને બાળકોને આપો તો કોઈ ખાતા નથી. તો સૂકો મેવો કેવી રીતે ખવડાવવો, ઘી આજકાલ કોઈને ભાવતું નથી, તો ઘી કેવી રીતે ખવડાવવું, કઠોળ કેવી રીતે ખવડાવવું, તો મિત્રો આ રીતે આપણે ખવડાવી શકાય, બરાબર. પ્લસ તમે ગોળમાં પણ કરી શકો છો, જેવી આપણી ચોઈસ. કફનો પ્રોબ્લેમ હોય, કોઈ ન ખાતા ડાયાબિટીસનો પ્રોબ્લેમ હોય તો તમે ગોળમાં કરી શકો છો, અને સાકરમાં પણ કરી શકો, જેવી આપણી ચોઈસ. ઓકે મિત્રો. તો કેવું લાગ્યું મિત્રો તમને? અને લાઈક, શેર ને સબસ્ક્રાઈબ મિત્રો જરૂર કરજો. કોમેન્ટ પણ જરૂર કરજો. મિત્ર જોવે છે પણ કોઈ કોમેન્ટ કરતા નથી. કોમેન્ટ કરો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને મિત્રો તમને મારા આવા નવા વિડીયો મળતા રહેશે અને તમને હું આઈટમો આપતી રહીશ મિત્રો. તો સર્વ મિત્રની મારા જય શ્રી કૃષ્ણ.